સુરેન્દ્રનગરના સાયલાથી ચોટીલા તરફ જતી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે। પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। પીવાના પાણીની પાઇપલાઇનના વાલમાં ખામી સર્જાતા ભંગાણ સર્જાયું। અંદાજે 25 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા છે અને આસપાસથી પસાર થતા વાહન ચાલકો અને લોકો પણ એકત્રિત થઈ ગયા જોવા માટે। એક તરફ લોકોને પીવાનું પાણી પૂરતું નથી મળી રહ્યું અને ત્યાં જ બીજી બાજુ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। તંત્ર સામે લોકોનો રોષ પણ છે। સાયલા મામલતદાર તેમજ પાણી પુરવઠા વિભાગની ટીમને જાણ કરાતા પાણીનો પ્રવાહ બંધ કરાવ્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અક્ષય પાસેથી। જી અક્ષય, એક તરફ પીવાના પાણીની તંગી હોય છે, બીજી તરફ પાણીના ફુવારા ઉડ્યા, કોની ભૂલ? જી ચોક્કસથી વાત કરવા તો ખાસ કરીને સાયલા અને ચોટીલા તાલુકામાં ઉનાળાની શરૂઆતથી પીવાના પાણીની સમસ્યા છે અને એને લઈ અને ખાસ કરીને ચોટીલા તાલુકામાંથી તો ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો હિજરત કરી અને અન્ય ગામો તરફ જઈ રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રના પાપે આજે છે હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો છે અને હજારો લીટર પાણીના વેડફાટ થયા બાદ જાણે ઘોડા છે તબેલામાંથી છૂટી ગયા પછી તાળા મારવા આવ્યો છે। હજારો લીટર પાણીના વેડફાટ બાદ અંતે તંત્રના ધ્યાને સમગ્ર વાત આવી છે। તંત્ર દ્વારા પાણીનો પુરવઠો છે હાલ બંધ કરી અને પાણીનો વેડફાટ અટકાવવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। બીજી તરફ પાણી માટે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને રજળપાટ કરવાની નોબત આવે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્ર સામે ચોક્કસથી જે છે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આગામી સમયમાં તાત્કાલિક જો લાઈન રિપેરિંગ નહીં થાય તો પાણીની છે વધુ વિકટ સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। જી, આપનો આભાર।